जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। मुनियों के हम तो दासानुदास हैं। गुरु भक्ति પૂજ ગુરુદેવ શ્રીના હૃદયમાં રહેલી વ્યાખ્યાનોમાં અનેક ઉદ્ગારો વડે પ્રગટ થયેલી એ ભક્તિ ભાવના બોલો સ્વરૂપે આપણે વાંચીએ છીએ, સમજીએ છીએ. કેવું લાગે? હા, આપણને વિચાર આવે કે ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની ગુરુ, જ્ઞાની મહાપુરુષ દેવગુરુ ધર્મની ભક્તિ કરે અને એમની ભક્તિ, એમના ભક્તિ ભાવો, એમના ઉદ્ગારો શાસ્ત્ર સ્વરૂપે આપણા હાથમાં આવે. કેવું ખરેખર આમ કેવો અહોભાગ્ય છે આપણો. જે મહાપુરુષે જીવનમાં એક અક્ષર લખ્યું ન હોય પણ મુખેથી, શ્રી મુખેથી સરે પડેલા દરેક અક્ષર, દરેક શબ્દ શાસ્ત્ર બની ગયા. અદ્ભુત અધ્યાત્મ ક્રાંતિ છે આ ખરેખર તો. અને પંચમકાળના આપણા બધાના મહાભાગ્ય, અહોભાગ્ય. 154 થી 163 આ બોલોનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. साधु परमेष्ठी को दीन वृत्ति नहीं होती, वे तो निरंतर आनंद में मग्न रहते हैं, वे सिंह वृत्ति के धनी होते हैं. આ એક બોલના બે અંશ, દીન વૃત્તિ નથી થતી અને આનંદમાં મગ્ન હોય છે. આ બેની ચર્ચા આપણે ગઈકાલે કરી છે. દીન વૃત્તિ નથી થતી કેમ કે દીનતા, હીનતા, પામરતા એમને ક્યાં સ્પર્શે? કેમ કે અનુભવમાં, અનુભૂતિમાં પ્રભુતા અને પામરતા અને ઈશ્વરીય અનંત શક્તિઓ ઉછળતી હોય તો પછી દીનહીન ગરીબડા થઈને રહેવાની, ફરવાની વાત મુનિરાજને લાગુ જ ન પડે. પળે પળે પરમેશ્વર અને ક્ષણે ક્ષણે પારમેશ્વરી શક્તિના દિવ્ય દર્શન જેમને થતા હોય એને દીનતા ક્યાંથી આવે એમને? હા, આપણા જેવા ગ્રહસ્થો બધા સંયોગો ખીલી ઉઠે એટલે હરક પદોડા, કરમાઈ રહે એટલે દીનહીન પામર. મુનિરાજની વાત જ લાગુ ન પડે કેમ કે તેઓ સંયોગે કોઈ દી શ્વાસ લેતા જ નથી. એ સ્વભાવે જ સ્વસ્થતા હોય છે. એટલે એમના શ્વાસ પ્રશ્વાસમાં માત્ર ને માત્ર સ્વભાવ હોય છે. એટલે દીન વૃત્તિ નથી હોતી. 3 લોકના નાથ છે, ત્રિલોક પૂજ્યપણું એમને પ્રગટ થયું હોય, દીનતા છે નહીં એમ. કેમ કે જો સ્વભાવમાં દીનતા છે નહીં અને સ્વભાવની દૃષ્ટિ કરનારને દીન વૃત્તિ હોય નહીં. સંયોગોમાં દીનતા નથી પણ સંયોગોની દૃષ્ટિ કરનારને દીન વૃત્તિ સિવાય બીજી કોઈ વૃત્તિ હોતી નથી. એટલો એનો સરવાળો. બીજો બોલ જે હતો એમાં વે તો નિરંતર આનંદ મેં મગ્ન રહેતે હૈ, એની બહુ સરસ ચર્ચા આપણે કરી હતી. સંયોગોના મળવા, નહીં મળવા, રહેવા કે જતા રહેવા, સંયોગ સંબંધી એમને ન આર્ત ધ્યાન છે ન રૌદ્ર ધ્યાન છે.
કેમ કે જે આર્ત ધ્યાની, જે રૌદ્ર ધ્યાની તે નિયમથી દુઃખી, અને જે ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનમાં મગ્ન હોય, સ્વરૂપમાં મગ્ન હોય, તેઓ તો ગેલમાં હોય, આનંદમાં હોય. એટલે તેઓ નિરંતર આનંદમાં જ મગ્ન હોય છે. એટલી વાત. હવે એક ત્રીજી વાત આમાં એવી બહુ સરસ, વે સિંહ વૃત્તિ કે ધની હોતે. હવે જો સિંહ છે ને, ઘણા બધા એના ગુણો કહો કે અવગુણો કહો, પરાક્રમની વાત આવે, શિકાર કરવાની વાત આવે, દોડવાની વાત આવે, નિડરતાની અપેક્ષાએ વાત આવે, બિહડ વન જંગલોમાં એકલા જ રહેવાની વાત આવે, એકલા એકલા વિચરવાની વાત આવે, શક્તિના સંદર્ભમાં એની ચર્ચા થાય તો બધે એ અવ્વલ આવે. અને આ સિંહના બધા જ ગુણો મુનિરાજ ઉપર લાગુ પડે. સિંહ એકલો હોય, મુનિરાજ એકલા હોય. સિંહ પરાક્રમી હોય, મુનિરાજ પણ પરાક્રમી હોય. સિંહ શક્તિશાળી હોય, મુનિરાજ પણ શક્તિશાળી હોય, આત્મબળે. સિંહ પોતાના શિકારની બાબતમાં અચૂક હોય, મુનિરાજ પણ કર્મોના અભાવ કરવાની બાબતમાં અચૂક હોય. સૌથી નિડર કોઈ હોય જંગલમાં તો સિંહ હોય. એમાં વિશ્વમાં સૌથી કોઈ નિડર હોય તો મુનિરાજ હોય. બધા જ એમના ગુણો. હવે એ મારવા અને ફાડી ખાવા અને હિંસાના સંદર્ભમાં એ અવગુણ તરીકે આપણે ગણવામાં એ આવે છે. પણ આપણે એનું જ અધ્યાત્મીકરણ કરીએ ને, આઠે કર્મોને માર ભગાવવામાં, આઠે કર્મોના સર્વનાશ કરવામાં, ત્યાં તો સિંહના સંદર્ભમાં તો ક્રૂરતા, આમાં તો મુનિરાજના સંદર્ભમાં શૂરવીરતા. તો વીરતા હોય, શૂરવીરતા હોય, પરાક્રમ હોય, અકાટ્ય પરાક્રમ હોય, એના પરાક્રમની સામે બધા પાણી ભરે એવા મુનિરાજ. એટલે સિંહ વૃત્તિ માટે પણ એનું રૂપક. વૃત્તિ એટલે તો કીધું તો હમણાં 2 દિવસ પહેલાં, આમ કાલે જ કીધું, દીન વૃત્તિમાં વૃત્તિ અને પ્રવૃત્તિ. તેમાં વૃત્તિ એટલે એમનો સ્વભાવ, વૃત્તિ એટલે એમની શ્રદ્ધા, શ્રદ્ધાનું વલણ, અંતરંગનો અભિપ્રાય, એ વૃત્તિપરક હોય. તો સિંહ જેવી વૃત્તિ હોય. એમ દહાડ મારે, ત્રાડ પાડે, બધા પશુઓ ભાગી જાય. એમ વૈરાગી અને વીતરાગી મુનિ ભગવંતોના સિંહ વૃત્તિ સંબંધીની આમાં વાત છે. સિંહ વૃત્તિ કે ધની હોતે. દીન વૃત્તિવાળા ગરીબડા હોય, સિંહ વૃત્તિવાળા અમીર હોય, ધની હોય. સિંહ વૃત્તિ શૂરવીરતાના સંદર્ભમાં છે. એકાકી વિચરશું વળી સ્મશાનમાં, એ આખી વાત સિંહ વૃત્તિની છે. આ તો આપણે ગુરુદેવશ્રી બોલ્યા હોય એ શબ્દોમાંથી, આપણે શબ્દોના આવુમાંથી અર્થરૂપી દૂધ આપણે દોહીએ છીએ. ચલો, 155 નંબરનો બોલ અષ્ટપહોળના પ્રવચનમાંથી છે. મુનિ દશા કી મુદ્રા તો માનો ઉપશમ મેં ઢલ ગઈ હૈ. એમાં જે બોલા હોય ને, જાંબુ રસગુલ્લા ચાસનીમાં ડૂબેલા જ હોય, એ મુનિરાજની મુદ્રા. જો મુદ્રા, બાહ્ય મુદ્રા, શાંત શાંત શાંત, ક્યાંય રાગ નહીં, ઉમળકો નહીં, અરે દ્વેષ નહીં. રાગ અનુરાગની ઝલક તો નહીં જ, પણ અણગમો, દ્વેષ, દુગુંછા એમની પણ ક્યાંય ગંધ ન હોય. સહજ ભાવે, સમભાવે. મુનિ દશા કી મુદ્રા તો માનો ઉપશમ મેં ઢલ ગઈ હૈ. ગુરુદેવશ્રી આવું બોલતા હોય ઘણી વાર, ઉપશમના ઢાળે ઢાળી ગયા છે, ઢાળી રહ્યા છે, એમ ઉપશમ રસને ઊંડેલી રહ્યા હોય એવું બોલતા હોય છે. બાહર કી દશા ભી નિર્ગ્રંથ હો ગઈ હૈ. બાહ્ય દ્રવ્યલિંગ એમની દશા. જે એસા જૈન દર્શન કા માર્ગ હૈ, નગોઈ મોક્ષ મગ્ગો. અષ્ટપાવડમાં જ આવે છે, નગ્નત્વ જ મોક્ષ માર્ગ છે, નગ્નપણું જ. પણ એમાં ભાવ નગ્નની વાત પછી આવે. ભાવેણ હોય નગો, ભાવથી
नग्नता हो, એટલે अंतरंगती शुद्ध बनो एम। ऐसा जैन दर्शन का मार्ग है। ऐसी अंतर्बाह्य निर्ग्रंथ दशा, बाह्यમાં પણ નિર્ગ્રંથ દશા, અંતરંગમાં પણ નિર્ગ્રંથ દશા। બાહ્યમાં વસ્ત્ર પાત્રાદિક નથી, સોનું ચાંદી ઘરેણાઓ નથી, અને અંતરંગમાં તત્સંબંધી વિકાર નથી। બાહ્યમાં સંયોગો નથી, એ દ્રવ્યલિંગ, અને અંતરંગમાં તત્સંબંધી વિકાર નથી, એ ભાવલિંગ। એમ એ વ્યવહારે ભાવલિંગ લેવાનો। ખરેખર તો શુદ્ધોપયોગરૂપ જે નિશ્ચય રત્નત્રયની પરિણતિ છે તે જ ભાવલિંગ છે, સાચો ભાવલિંગ એ છે, જેને કે આપણે આધ્યાત્મિક ભાવલિંગ, અંતરંગ ભાવલિંગ તો એ છે। સમજાણું? તો વસ્ત્રાદિક ગ્રહણ કરવા એ તો દ્રવ્યલિંગનો દોષ, ગ્રહણ કરવાના ભાવ, વિકારી ભાવ, એ ભાવલિંગના દોષ છે। ગુણદોષ એમાં જ લેવાનો। બાકી તો ખરેખર તો શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ જે છે તે જ એમનો ભાવલિંગ છે। ऐसी अंतर बाह्य निर्ग्रंथ दशा रूप जो दर्शन मार्ग है, बोलो जिन दर्शन, दर्शन कहो, सिद्धांत कहो, मत कहो, जिन मत कहो, जिन सिद्धांत कहो, जिन निरूपण कहो, अथवा जिनेन्द्रोक्त धर्म कहो, जिन मार्ग कहो, अथवा दर्शन मार्ग कहो। मुनिराजोनो मार्ग, श्रद्धानो मार्ग, दर्शन, जैन दर्शननो मार्ग आज वही जैन धर्म का मूल है। बोलो आ ચોક્કસ કાલે તો મેં કહેતો હતો હજી હોવું જોઈએ એમ બોધ પહાડમાં વગેરે, પણ આજે તો હું તમને ચોક્કસ કહું કે આ વિષય બોધ પહાડમાંથી જ છે। દર્શન માર્ગ હે વહી જૈન ધર્મ કા મૂળ હે। એમાં એવું ને કે દર્શન માર્ગનો એ મૂળ છે, એટલે મુનિરાજ જ દર્શન, જૈન દર્શનના મૂળ છે। જેમ આપણે કહીએ કે બાળક જ નથી તો પાઠશાળા શું ચાલશે? પાઠશાળાના મૂળિયામાં કોણ છે? બાળક છે। એમ અહીંયા જીન માર્ગના મૂળમાં, ધર્મના મૂળમાં મુનિરાજ છે। એટલે કેટલો મોટો એમનો હોદ્દો કહો, મોભો કહો, સ્થાન કહો, એટલે ધર્મનું સર્વસ્વ એમની પાસે છે ને। માટે ये चाले तो जिन धर्म, बोले तो जिन धर्म, अरे मौन रहे तो जिन धर्म, जीवे तो जिन धर्म, समाधि ले तो जिन धर्म। बोलो देह सहित रहे तो जिन धर्म, देह रहित सिद्ध थाय तो जिन धर्म। देह छता जेनी दशा वर्ते देहातीत जिन धर्म, देह रहित सिद्ध दशा तो जिन धर्म। केवुं गजबनुं छे। घણા ઉત્પાતી એવા હોય દુનિયામાં, જીવે તો હેરાન કરે ને મરે તો હેરાન કરે, ભૂત બનીને ઉત્પાતી હોય ને। જેમ ઘરમાં એવા છોકરાઓ હોય ચંચળ, ઘરે હોય તો આખું ઘર માથે લઈને ફરે, નિશાળે જાય તો ત્યાં માથાકૂટો લઈને આવે, ત્યાંથી પછી કરિયાવરમાં ત્યાંથી માથાકૂટ લઈને આવે। એમાં પછી મા બાપ તો દોડડાયા થઈને પછી છાવરે, બહુ એક્ટિવ, એ એક્ટિવનેસ ના કહેવાય, મેડનેસ કહેવાય, મૂર્ખાઈ કહેવાય એની। એટલે આમ એવું છે, મા બાપનું પણ આમ દોષો અને ભૂલોને છાવરવાની બધી વૃત્તિને મમતા છે, આંધળી મમતા છે। આનું નામ તો મોહ છે। મોહ શાસ્ત્રોમાં ક્યાં છે? કરણાન યોગમાં ક્યાં મોહ છે? મોહ વ્યાખ્યાનોમાં નથી, મોહ શાસ્ત્રોમાં નથી, શાસ્ત્રોની ગાથાઓમાં નથી, મોહ તો જીવતે જીવ, જીવની પરિણતિમાં છે। 156 मुनियों के अंतर में आनंद रस उछलता है। तो બહાર તો નિર્ગ્રંથ દશા છે જ, અંતરંગમાં પણ અપ્રતિહત આનંદ રસ ઉછળે છે। अनुभूति की गुफा में रहते, जो रूपक जो अनुभूतिनी गुफाમાં રહે છે। ગુફામાં શું છે? પશુઓનો પણ નિવાસ હોય, પણ વેર ભૂલીને મુનિરાજ તો ધ્યાનમાં બેઠા હોય, અને એમની ધ્યાનની દશા દૌલતરામજીએ તો પથ્થર પાષાણ સાથે એને સરખાવ્યા છે। ઉપલ ખાજ ખુજાવતે, ઉપલ એટલે પથ્થર, તો
પશુઓ એને પથ્થર સમજીને એની પાસે આવીને પોતાની ખંજવાળીને ત્યાંથી નીકળી જાય. એને ખબર જ નહીં પડે. આને એને ખબર પડે કે કોઈ પશુ મારી પાસે આવ્યો, એને ખબર ન પડે કે આપણે કોઈક મુનિરાજને ખંજવાળીને ત્યાંથી નીકળી ગયા છે, ચળ આપણી નીકળી ગઈ છે. એટલે એમ બેભાન હોય એકબીજા સાથે. ગુફામાં મુનિરાજ બેઠા હોય ધ્યાનમાં, पशु हो ત્યાં એવું બને. जंगल में सिंह वाघ आदि का संयोग होने पर भी वे अकेले आनंद में ही रहते हैं. जो एक तो संयोगों की विचित्रता केवी અને અંદરની રમણતા કેવી. બહારમાં વાઘ સિંહ વશુ વગેરે જો અહીંયા છે વાઘ વગેરે હાથી વગેરે ઊભા હોય અને અંદરમાં એ પોતાના સ્વરૂપમાં લીન હોય, એકલા જ હોય વળી પાછા. અકેલે એમ લખ્યું છે ને, અકેલે આનંદ મેં હી રહેતે હૈ, રમતે હૈ. એ બૃહદ્રવ્ય સંગ્રહના પ્રવચનમાંથી છે. એક બોલ જો આગળનો. આ તો બહુ સરસ આપણે કાલે પરમ દિવસે 2 દિવસ લીધું છે. 11वीं प्रतिमा धारक जीव मुनिपने का उम्मीदवार है. 11वीं प्रतिमाधारी ઉદ્દિષ્ટ આહાર ત્યાગી, ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમાવાળો ક્ષુલ્લક અને ઐલક. કેમ કે હવે થોડાક જ વસ્ત્રો છે, ખંડ વસ્ત્ર અને લંગોટી. ક્ષુલ્લકને 2 છે, ઐલકને 1 લંગોટી જ છે. તો એનો ત્યાગ કરીને તેઓ નિયમથી મુનિપનો અંગીકાર કરશે. મુનિપના માટે સૌથી પહેલાં જેમ એમ કહે ને કે કોઈ વ્યક્તિ હોય, નરેન્દ્રભાઈ મોદી જેવા હોય, પહેલાં ગુજરાતના સીએમ થાય, પછી ભારતના પીએમ થાય. એટલે ધીમે ધીમે આમ પહેલાં આમ પોતાના વોર્ડ કહેવાય ને, વોર્ડના ધારાસભ્ય હોય ને, પોતાના વોર્ડના હોય, પછી રાજકોટ પૂરબના હોય ને પશ્ચિમના હોય, એમ 4 વિભાગના હોય. ધીમે ધીમે રાજકોટના મેયર થાય, પછી તો આમ જિલ્લાધિકારી થાય. એમ કરતાં કરતાં જે પણ એના પોસ્ટ થતા હોય, પછી રાજ્ય સ્તરે કે ગુજરાતના પછી સીએમ કોણ હતા આપણા પ્લેનમાં ગુજરી ગયા, વિજયભાઈ રૂપાણી સાહેબ. તો એ સીએમ થાય અને પછી 1 2 વખત 3 વખત થાય એટલે પછી પીએમ માટેની ઉમેદવારી હોય. એમ ધીમે ધીમે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત. એમ અહીંયા પ્રતિમા ધારક છે. સૌથી પહેલાં તો મુનિપનાની ઉમેદવારી નોંધી હોય, પછી શ્રેણીમાં જશે, સિદ્ધ બનશે. એ તો ક્રમ તો ખરો જ ખરો. તો વધતી શુદ્ધ પરિણતિનો આ પ્રતીક છે. વધતો શુદ્ધોપયોગ એ સાધક દશા છે. 158 10 प्रकार के सम्यक दर्शन में भी एक मार्ग सम्यक्त्व आता है. अर्थात जो निर्ग्रंथ मुनि मार्ग है उसकी प्रतीति रखें, ऐसा मुनि मार्ग है, यही दर्शन मार्ग है. આમાં જે 10 પ્રકારના સમ્યક્તની વાત આવે છે, માર્ગ સમ્યક્ત એટલે યથાર્થ માર્ગની શ્રદ્ધા, યથાર્થ માર્ગ પ્રત્યેની આસ્થા, માર્ગનો મહિમા. રાજુભાઈ બહુ માર્મિક વાત છે. દુનિયા ગમે તે ઉથલ પુથલ થાય, દુનિયા પાયમાલ થાય દુનિયામાં, પણ માર્ગ આ છે અને આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. એટલી દ્રઢતા અંદરમાં હોવી જોઈએ. એનું નામ માર્ગ સમ્યક્ત કહેવાય. બહુ માર્મિક વાત છે. એ તો આજે ઘણા મિત્રો નથી પરિસ્થિતિ વશાત. એ 10 સમ્યક્તની વાત લેશું આપણે. કાલે જ જો અનુકૂળ બને તો 10 પ્રકારના સમ્યક્તો 10ની ચર્ચા આપણે કાલે કરશું. તો માર્ગનો મહિમા, માર્ગ પ્રભાવના બહુ ગજબનો છે બધું આ. અર્થાત જો નિર્ગ્રંથ મુનિ માર્ગ હૈ ઉસકી પ્રતીતિ રખે. જો માર્ગ એટલે જીન માર્ગ, મુનિ માર્ગ એમ, એની પ્રતીતિ, એની રુચિ, એસા મુનિ માર્ગ હૈ, યહી દર્શન માર્ગ હૈ. એ અષ્ટપાવડમાંથી જ છે. તો ત્યાં મુનિ માર્ગ સંબંધીનો મહિમા છે. 158 નંબરનો બોલ. આગળના પછી 159 60 61 62 63 5 બોલો આપણે પછી લઈશું. એક સરસ મજાની મુનિરાજની આપણે નાનકડી ભક્તિ લેશું જેની દ્રષ્ટિમાંથી. પાનું છે આમાં 354. એમાં પહેલી જ ભક્તિ છે ગુરુ ભક્તિ. 354 354. ऐसे साधु सुगुरु कब मिली है, ऐसे साधु सुगुरु कब मिली है, कब मिली है, कब मिली है,
ऐसे साधु सुगुरु कब मिली है, ऐसे साधु सुगुरु कब मिली है, ऐसे साधु सुगुरु कब मिली है। आप तरे अरु पर को तारे, आप तरे अरु पर को तारे, निष्प्रह ही निर्मल है, से साधु सुगुरु कब मिली है, ऐसे साधु सुगुरु कब मिली। આમાં આવ્યું નિષ્પૃહી, તો નિષ્પૃહી એટલે રાજુભાઈ દીન વૃત્તિ વિનાના. સ્પૃહા એટલે ઈચ્છા થાય, તો કોઈ પ્રત્યે કોઈ ઈચ્છા નથી, કોઈ અપેક્ષા નથી, નિરપેક્ષ જીવન છે. નિરીહ, નિરપેક્ષ, નિર્વાંછક એમ એવું એમનું જીવન. દીન વૃત્તિ નથી ટૂંકમાં એમ. तिल तुष मात्र संग नहीं जिनके, ज्ञान ध्यान गुण बल ऐसे साधु सुगुरु कब मिली है, ऐसे साधु सुगुरु कब मिली है। शांत दिगंबर मुद्रा जिनकी, शांत दिगंबर मुद्रा जिनकी, मंदर तुल्य अचल ऐसे साधु सुगुरु कब मिली है, ऐसे साधु सुगुरु कब मिली है। भागचंद तिनको नित चाहे, ऊपर निकड़ी, शांत दिगंबर मुद्रा जिनकी, मंदर तुल्य चल से साधु सुगुरु कब मिली है, ऐसे साधु सुगुरु कब मिली। भागचंद तिनको नित चाहे, भागचंद तिनको नित चाहे, जो कमलनी को अली है, से साधु सुगुरु कब मिली है, ऐसे साधु सुगुरु कब मिली है। ओम नमः सिद्धेभ्य। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए, जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो